करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। महागाधाधा के बिहरी रुक्रु श्रुक्रु हुहरु भस धनजन देश निज विज विसतुर। 6 आकारांत धातु पूरा कर्या पछी की धातु रस्वैकारांत जोई गया। नवो धातु आजथी लेवाना छीए अने एमां आवशे भी आवशे पण ई भी आवशे। हूँ तमने बतावुं छुं। ई भी हवे देखाशे डिस्प्ले में। की 1913 धातु हतो। हवे आवे छे 1914। ई भी आगळ ई छे पछी भी छे। भमा रहेल दीर्घ ई ए अनुदात्त छे। भये संस्कृत में एनो अर्थ छे। ई भी भये। तो हितकरण प्रकरण क्लियर होय गेट पास चावी तो आपने तरत ज खबर पड़ी जाए छे के आदि ई आदिर ई टूडवह थी आदि में रहेल ई ની ઈત સંज्ञा થઈ જાય છે। तस्य लोपः अदर्शनम लोपः। भी रहे छे भमा रहेल दीर्घ ई अनुदात्त छे पण अनुनासिक नहीं। भये भय डरवू गभरावू के गभरावू डरवू तो भी रहेशे। अने बी भी केवी रीते बने छे दीर्घ ई छे तो द्वित्वाभ्यास करता भी थशे डबल। पछी रस्व सूत्र थी भी थशे अने अभ्यासे चर्च थी अहींया थशे जस्त्व थशे। चर्त्व अने जस्त्व। तो ए पण तमने थोड़ू हाईलाइट करी दऊं छुं અને બની જશે બીબી। સાથે સાથે આ પ્રક્રિયામાં કી ધાતુની જેમ જ છે પણ વિકલ્પે એક સૂત્ર ઉમેરાય છે એટલે એ પણ આપણે જોઈ લઈએ છીએ જે 4 લકારમાં જ્યાં જરૂર પડે ત્યાં વિકલ્પે કામ કરશે। એટલે भी भी विशेष विधि
વિશેષમાં અહીંયા પણ અસંયોગ પૂર્વ છે અને કાચ છે દ્વિત્વાભ્યાસ કર્યા પછી. તો અહીંયા નવું એક સૂત્ર આપણે ઉમેરવાનું છે અને એ વિકલ્પે છે. અન્યત્ર શ્યામ આવું કહે છે. અન્યત્ર શ્યામ એટલે વિકલ્પે અથવામાં. તો સૂત્ર છે ભીયો અન્યતર શ્યામ, ભીય ષષ્ઠી અન્યતર શ્યામ વિકલ્પે 6,4,115. શું કહે છે સૂત્ર ખોલીને પણ બતાવું છું. હલાદી અપિત, હલાદી અપિત સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય, પરે હોને પરમાં હોય ત્યારે ભી ધાતુને એટલે કે ઈ ભી ઉપદેશ અવસ્થામાં ધાતુને જે ભી દીર્ઘ ઈકારાંત છે એની જગ્યાએ દીર્ઘ ઈકારાંત તો રહેશે જ, પ્લસ વિકલ્પે રસ્વ ઈકારાંતનો આદેશ થાય છે. એટલે બે રૂપ થશે. ક્યાં બે રૂપ થશે? તો કે રેગ્યુલર જે છે એમાં તો દીર્ઘ ઈ જ રહેશે અંગમાં, પણ સાથે સાથે હલાદી અપિત સાર્વધાતુક પ્રત્યય છે. હલાદી બરાબર પાછા હલાદી અપિત સાર્વધાતુક પ્રત્યય છે. ત્યાં એ રસ્વ ઈ દીર્ઘ ઈની જગ્યાએ રસ્વ ઈ વિકલ્પે થઈ જશે. દીર્ઘ ઈ પણ રહેશે અને રસ્વ ઈ પણ રહેશે. તો આ રીતે જ્યાં જ્યાં હલાદી અપિત સાર્વધાતુક પ્રત્યય છે ત્યાં ત્યાં રસ્વ ઈકાર વિકલ્પે થશે. ઓકે, અહીંયા પછી બતાવી દીધા છે લટ લકારમાં ક્યાં છે, લંગ લકારમાં ક્યાં છે, લોટ લકારમાં ક્યાં છે અને વિધિલિંગ લકારમાં ક્યાં છે. વિધિલિંગમાં બધા વિધિલિંગમાં 9 બે રૂપો થશે. તો ભીયો અન્યતર શ્યામ 6,4,115 આ સૂત્ર છે. ભીયોન્યતર શ્યામ. પદછેદ ભીય ષષ્ઠી એકવચન, ષષ્ઠી સ્થાને યોગા. તો ભીનું ભીય બન્યું છે. અન્યતર શ્યામ સપ્તમી પરમાં હોય વિકલ્પે અર્થ. અનુવૃત્તિ કિમિતિ ગીત ગીત પ્રત્યય પરમાં હોય યાની આપણી પાસે અપિત જે છે એ ગીતવત છે. સાર્વધાતુક જાણીએ છીએ તિંગસિત સાર્વધાતુકમ, હલી હલાદી સપ્તમી છે. ઈત, આ ઈત જે છે એ તપરકરણ છે. તપરકરણ એટલે કે રસોઈ છે. તો અર્થ થશે ભી થાતો હો, ભી ધાતુનો. હલાદી સાર્વધાતુ કે ગીત, ગીત જે છે એમાં આપણે ગીત આવશે, ગીતવત થઈ જશે ન હોવા છતાં અતિદેશથી. પ્રત્યય પરે બધા અપિત છે એ બધા ગીતવત છે, પણ એમાંય અહીંયા હાલી કર્યું છે એટલે કે હલાદી. હલાદી સાર્વધાતુકે, સાર્વધાતુકે એટલે માત્ર 4 જ લકારને લાગુ પડશે. પ્રત્યય પરે એ વિકલ્પે ન અથવામાં વિકલ્પે રસ્વ ઈકાર આદેશ દીર્ઘ ઈકારની જગ્યાએ રસ્વ ઈકાર આદેશ ભવતી. આટલામાં આપણને અર્થ ખબર પડી જાય છે. તો આ સૂત્ર સ્પેશિયલ ભીયો અન્યતર શ્યામ ભી ધાતુ માટે જ છે. એતદ સૂત્રમ જ્યોત્યાદિગણસ્ય ઈભી ભયે ધાતો વિષયસ્તિ. અસ્ય ધાતો હલાદી સાર્વધાતુકે કિત્કિત પ્રત્યય પરે વિકલ્પેન રસ્વ ઈકાર આદેશ ભવતી. બરાબર છે. પછી આપણે ઉદાહરણ તો જોવાના છે. તો એક સૂત્ર વિકલ્પે વધારાનું ઉમેરાશે ભીયો અન્યતર શ્યામ. બાકીના સૂત્રો એના એ છે. અને ક્યાં તો કે હલાદી અપિત પ્રત્યય હશે ત્યાં, અજાદી અપિત હશે ત્યાં આગળ ચાલતા હતા એમને એમ રહેશે. તો આટલી વસ્તુ નવી હતી.
સાથે સાથે તમને અભ્યાસે ચર્ચ જે છે, અભ્યાસે ચર્ચ ફરી પાછું ખેલ કરવા માંડ્યું છે. અભ્યાસે ચર્ચ. अभ्यासे चर्चा આમ તો ચર્ચ હતો પહેલો થઈ જાય, પણ છતાં આપણે ફરી યાદ કરી લઈએ છીએ. અભ્યાસે સપ્તમી એકવચન, અભ્યાસ પૂર્વો અભ્યાસ. ચર ચર યાની પ્રત્યાહાર છે. ચર બરાબર ચરમાં કયા કયા વર્ણો આવશે? ચરમાં પ્રથમ હા વર્ગ. પ્લસ 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 બરાબર. સૂત્ર નંબર આપણું માહેશ્વર સૂત્રમાં ખપ છઠ થ, ખપ છઠ થ અને પછી ચટ ત, ચટ ત 3, કપ બરાબર 5, 11મા સૂત્ર 12મા સૂત્રમાં કપ કપય અને 13મા સૂત્રમાં સસસર બરાબર ર, 5 ને 3 8 ચર બરાબર. ઓકે, તો સાથે સાથે એ પણ યાદ કરી લઈએ કે અહીંયા ર જે છે, રેફ આપણે કહીએ છીએ રાદીફો, તો એના પ્રત્યાહાર કેટલા બને કુલ? કોઈ કહેશે? પેલું ર અને અ પણ રાના આવી જાય. રાના કુલ કેટલા પ્રત્યાહાર બને? નહીં, રના 5 પ્રત્યાહાર બને. રના 5 પ્રત્યાહાર. હવે જ્યાં જ્યાં આવું પ્રત્યાહાર આવે ત્યાં ત્યાં હું તમને પૂછીશ, જેથી તાજી થઈ જાય. 42 યા 44 પ્રત્યાહારો જે છે, 14 હિત સંજ્ઞક વર્ણોના, અંતિમ વર્ણોના, બ્રહ્માસ્ત્ર આદિરંજન સહિત પ્રત્યાહાર બનાવવાનું સૂત્ર. તો રના બનશે 5. ઓકે, તો અભ્યાસ એ ચર્ચ પૂર્વ અભ્યાસ. અનુવૃત્તિ ઝલામ કોણ છે? ઝલામ પ્રત્યાહાર છે. ઝલામમાં 24 વર્ણો છે. જલમાં 24 છે. તો જલમાં લ છે અંતિમ, 14મા માહેશ્વર સૂત્રમાં 14માં લ છે, અને જ 8મા સૂત્રમાં છે. છભઈ ત્યાંથી લઈને જલ સુધી બરાબર 24 છે. 20 ને 4 24. પણ એમાં લ જે છે, અંતિમ લ છે 14માં, એ લના કેટલા પ્રત્યાહાર બને? કોઈ કહે એને પણ 6 બની દીધા, 6 બને છે. તો આ ધ્યાન રાખવું પડશે, કયા 6 અને કયા પ્રત્યાહારમાં કેટલા વર્ણો. બરાબર છે, તો 6 બને છે. ઓકે, અનુવૃત્તિ સહિત પછી અહીંયા અભ્યાસ એ જલામ જસ ચર્ચ 2 છે. એક તો જલ અપ્રત્યાહાર છે, જસ પ્રત્યાહાર છે અને ચર પ્રત્યાહાર છે. એક હવે જસ રહ્યો. જસમાં જબગડા 10 ત્રીજો છે, 5 વર્ણો છે, પણ એ તાલવ્ય સકાર જે છે એના કેટલા પ્રત્યાહાર બને? યાદ કરવા પડશે ને. એક તો બળ, પછી જશ, હર્ષ, કુલ 6 બને છે. 2 જ વર્ણ એવા છે ઈત સંજ્ઞક જેના 6 બને છે. એમાંનો એક આ સ છે 10મા સૂત્રમાં રહેલો,
અને 14મા સૂત્રમાં રહેલ લ. કયા કયા સમાં છ અને કયા લમાં છો એ તમારે ફરી પાછા લઈ લેવાના. બરાબર, આગે પાઠ પીછે સપાટ નહીં. હું હવે પૂછીશ જ્યાં જ્યાં પ્રત્યાહાર આવે ત્યાં ત્યાં. બરાબર, અણા 2 છે પહેલામાં અને છઠ્ઠ. એ તો કોઈ દિવસ તૈયાર જ નહીં કરી સર. એના વગર ચાલશે જ નહીં. અને એ પ્રત્યેક ખબર હોય પણ આમ કયા વર્ણથી કેટલા પ્રત્યાહાર બને છે એની એ સંખ્યા યાદ એ નહીં. એ પ્રત્યાહારમાં રહેલા વર્ણો અને જે તે પ્રત્યાહાર એ વીજળીના ચમકારે એક ક્ષણની અંદર આપણા મગજમાં, માઇન્ડમાં આવી જવા જોઈશે. તો જ આ શું થાય છે પરિવર્તન એ આપણને ખબર પડશે. બાકી ત્યાં સુધી તો એમને હૈસો હૈસો ચાલી જશે. એટલે હવે હું આ યાદ કરાવીશ જ્યાં જ્યાં પ્રત્યાહાર સૂત્રમાં આવશે. કારણ કે આખી અષ્ટાધ્યાય આના પર જ નભેલી છે, ઊભી છે. એ સિવાય કંઈ છે નહીં. એટલે અહીંયા અભ્યાસે ચર્ચમાં આપણને તરત જ વર્ણોનો તો ખ્યાલ આવી જવો જોઈએ કે કોનો શું થાય છે વગેરે વગેરે. અચ્છા, તો જલ બરાબર 24 છે પણ કયા 24 છે? જસ બરાબર 5 છે પણ કયા 5 છે? બરાબર, ત્રીજો પહેલો કયા પહેલામાં વર્ણ પણ સ્વતંત્ર ખબર હોવી જોઈએ. ટૂંકમાં આખું વર્ણમાલા જે છે, આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન, ઉચ્ચારણ સ્થાન, અલ્પપ્રાણ, મહાપ્રાણ, આ બધું જ જોઈશે. અને કેટલી ઝડપથી આપણી બુદ્ધિમાં વીજળીના ચમકારે એક ક્ષણની અંદર. અચ્છા, તો હવે અભ્યાસે ચર્ચની જે વાત છે, તો બીજો હોય તો બીજો જ રહે, બીજો હોય તો પહેલો થઈ જાય, અને ચોથો હોય તો ત્રીજો થઈ જાય. 2 વસ્તુ છે આમાં. આ તમે જોશો અર્થની દ્રષ્ટિએ. અભ્યાસે વિદ્યમાનસ્ય જલવર્ણસ્ય. જલમાં ચોથો, ત્રીજો, બીજો, પહેલો અને શલ, ઉષ્માણ શલ બરાબર 24. યથાયોગ્યમ કહ્યું છે. જશ પણ થશે અને ચર પણ થશે. જશ થશે એટલે જસ્ત્વ એટલે ત્રીજો થશે. પણ કોનો ત્રીજો થશે? તો કે ચોથાનો પણ પ્રત્યાહાર આપવો હોય તો જસ થઈ જશે. જસમાં સ જે છે મૂર્ધન્ય. ચરત્વમાં 8 છે. કોનો થશે? તો કે જે બીજો છે એનો પહેલો થશે. આદેશ શત્રુઘ્ન. નીચે જ વસ્તુ આપી છે. જો નંબર 1, વર્ગ પ્રથમાનામ સ્થાને ચર્ત્વે કૃતે સહૈવ વર્ણ આદેશ રૂપેણ ભવતી. એમાં તો કોઈ પરિવર્તન નહીં. પણ અહીંયા જુઓ, વર્ગ દ્વિતીયાનામ સ્થાને, તો વર્ગ દ્વિતીય કહીશું તો હવે એનું સ્પેશિયલ પ્રત્યાહાર આપણી પાસે નથી. પાછળ બી તમને કહી દઉં. પણ પેલામાં કરવું હોય વર્ણમાતૃકા પ્રમાણે તો થશે. પાછું વર્ણમાતૃકા પણ જરૂરી છે, માહેશ્વર સૂત્ર પ્રમાણે પણ જરૂરી છે. બંને રીતે જરૂરી છે. વર્ગ દ્વિતીય કહીએ, વર્ગ કહીએ, 2 કહીએ, અને વર્ણ પ્રમાણે કહીએ તો બંને આડું અને ઊભું જશે. વર્ગ કહીએ, 1, 2, 3 કહીએ તો ઊભું જશે, અને જે તે કચટ અથવા ક વર્ગ, ચ વર્ગ કહીએ તો આડું જશે. વર્ગ કહીએ તો કખ ગગ અંગ જશે. પણ પ્રથમ કહીએ તો કચટ તપ થશે. એ રીતે અહીંયા ઉપર હતું વર્ગ પ્રથમાનામ, તો શું થઈ જશે? કચટ તપ. અને વર્ગ દ્વિતીય કહીશું તો ખચટ તપ. પણ માહેશ્વર સૂત્ર પ્રમાણે પાછો ક્રમ બદલાઈ જાય છે. બીજો અને પહેલો 2 સૂત્રમાં સમાવે છે. ઓકે, તો અહીંયા બીજામાં શું કર્યું છે? તો કે વર્ગ દ્વિતીયના સ્થાને ચર્ચકૃત વર્ગ પ્રથમ વર્ણ આદેશ રૂપેણ વિધીયતે. તો બીજો હોય તો પહેલો થશે, પહેલો હોય તો પહેલો જ રહેશે. આગળ વર્ગ તૃતીયાનામ સ્થાને જસ્ત્વ કૃતે સહૈવ વર્ણ આદેશ રૂપેણ વિધીયતે. એમાં કોઈ પરિવર્તન નહીં. જસ્ત્વ એ જસ્ત્વ જ છે. ત્રીજો તો જસ પ્રત્યાહાર પણ છે. ઓકે, પણ વર્ગ ચતુર્થાનામ સ્થાને
વર્ગ ચતુર્થ ગણીએ 5 તો આપણી પાસે પ્રત્યાહાર કોણ મળે છે? સંક્ષિપ્તમાં કોણ મળે છે? વર્ગ ચતુર્થાનામ કહીએ તો ચોથો ક્યાં છે મહેસૂર સૂત્રમાં? તો કે 8મું સૂત્ર અને 9મું સૂત્ર. 8મા સૂત્રમાં જભય અને 9મું સૂત્ર કડદસ બરાબર સના જસ ને ભસ 2 પ્રત્યાહારો બને છે મૂર્ધન્ય સકારના. ઓકે, તો વર્ગ ચતુર્થાનામ સ્થાને જસ કૃતે વર્ગ તૃતીય તો કોની જગ્યાએ? તો કે વર્ગ 4ની જગ્યાએ જસની જગ્યાએ શું થઈ જશે? બસ થઈ જશે, જસ થઈ જશે. ખરા, જસ થઈ જશે. વર્ગ તૃતીય વર્ણ આદેશ રૂપેણ ભવતી. અને બાકીના જે છે, કારણ કે આપણે તો જલવર્ણનું એવું કે છે, જલ એવું છે ને શરૂઆતમાં જલવર્ણસ્ય યથાયોગ્યમ કે છે. તો આ વાત તો વર્ગની થઈ, પણ જલમાં તો 24 છે, બાકીના સલ રહી ગયા. ઉષ્માણ સલ તો સકાર તાલવ્ય મૂર્ધન્ય ને દંત્ય સકારાણ ચર્તવ્ય કૃતે સહ એવ વર્ણ આદેશ રૂપેણ વિધીયતે. શું થશે ત્યાં? એના એ જ રહેશે. બરાબર છે. અને એક હકાર જે છે 5માનું હકાર અભ્યાસ હકારસ્ય વિષય એ પણ આગળ ક્યાં કહ્યું? ઇદમ સૂત્રમ નૈવ પ્રવર્તતે. પણ ત્યાં શું થઈ જશે? તો કે અભ્યાસ હકારસ્ય કુહુશ્ચુથી ઇતિ અનેન ચુત્વે અન્યતરતમ હકારનો જકાર થશે. અને જકાર થયા પછી જસ્તો થશે. બરાબર, સીધો ડાયરેક્ટ થાય નહીં. તો આ જે છે વર્ણોની મારામારી, આ બધું ધ્યાન રાખવું પડશે. અહીંયા કુહોશ્ચુ છે સૂત્ર આપણે અત્યારે કરી રહ્યા છે, અભ્યાસ હકારસ્ય કુહોશ્ચુ કરી રહ્યા છે. પછી એક બીજું સૂત્ર છે, આનાથી ઉલટું છે, આના કરતા શું છે? હને છોડીને આને ઉલટું કરી દઈએ. કુહોશ્ચુની જગ્યાએ જોહો કુહુ આવું સૂત્ર છે કે બતાવવું પડશે? ચોહુ છે, ચોહુ કુહુ. ચવર્ણની જગ્યાએ કવર્ણ છે, અને અહીંયા એનાથી ઉલટું કુહોશ્ચુ. ઓકે, તો હાલ જે આપણે લેવાનું છે એ જ અભ્યાસે ચર્ચ તો કરતા આવ્યા છીએ. અને ભીયો અને તરસ્યામ હલાદિ અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે દીર્ઘ ઇકારનો રસ્વ ઇકાર થશે. બાકી બધું જૈસે થે એટલે કે કીમાં હતું એનું એ. તો ધાતુની ઓળખ ઈ ભી ઉપદેશ અવસ્થામાં ઈ ભી ભયે. બરાબર છે. ઓકે, આવી જઈએ પ્રક્રિયા તરફ આવતા પહેલાં પ્રત્યયોને જાણવા માટે હવે શોર્ટકટ તરફ જરા આવીશું કે વર્તમાને લટ જે છે, વર્તમાને લટ વર્તમાન કાળ પરસ્મય પદ પ્રત્યયો તો કે તિપ્તસ્થી સિપ્તસ્થમિપસ્મસ આ 9 પ્રત્યયોમાંથી સીધા કરવું હોય બીજી રીતે, એટલે કે ઝડપથી કરવું હોય તો તિપ સિપ ને મીપ. શું કરીશું? તિપ સિપ ને મીપ. ત્રણેયમાં પની હાલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ બચ્યા તીસીમી થઈ ગયા. અને સાથે 3 પિત્ત છે, 3 પિત્ત છે. અને પિત્ત હોય અને અંગ ઇકારાંત હોય, ચાહે દીર્ઘ કે ચાહે રસ્વ. ઇકારાંત નહીં પણ ઈગંત અંગ હોય. ઇકારાંત એકલું નહીં કહીએ, ઈગંત અંગ હોય. ઇક બરાબર 4 આવશે. ઈ ઉરુ લુ તો ગુણ થશે. પણ ક્યારે? પિત્ત હશે ત્યારે. તો આ ત્રણેયમાં તીસીમીમાં
પિત્ત થઈ જશે. ઓકે, આગળ એટલે કે 3 એકી સાથે બની જશે, તીપ સીપ મીપ. પણ ક્યાં તીપ છે ને ક્યાં સીપ છે ને ક્યાં મીપ છે એ તરત હાઇલાઇટ થઈ જવી જોઈએ. બરાબર, 150 કલાક ઉપર આપણે જતા રહ્યા છે હવે આ કરવામાં, ક્રમશઃ કરવામાં. ઓકે, આ હવે સરખાની વાત કરીએ છીએ. નંબર 2, તો બીજા નંબરે શું કરશું? એક સાથે કેટલા સાધી દઈશું? 4 સાધી દઈશું. થસ થસ પછી વસમસ. સરખા થઈ ગયા. તસ થસ વસ મસ. પણ ક્યાં છે 4 આ? તો કે તસ પ્રથમ પુરુષ દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, વશ ઉત્તમ પુરુષ દ્વિવચન અને મસ ઉત્તમ પુરુષ બહુવચન. એ તરત લાઇટ થઈ જવી જોઈએ. તો જ આપણે સંસ્કૃત સાહિત્યમાં તરત શબ્દ પદ જોતાની સાથે આપણને શું છે તે ખબર પડી જવી જોઈએ. આવી રીતે કરશું તો બરાબર બુદ્ધિને કસવાની કસોટી થાય છે અહીંયા. બરાબર, એઆઈ કયું શું છે અત્યારે નવું સોફ્ટવેર? એઆઈ અતીત સ્પીકર એઆઈ છે. હા, એઆઈ જે છે માણસ પ્રમાણે જ કરે છે, માણસની બુદ્ધિ પ્રમાણે જ કરશે, પણ અંદર કંઈ હોય જ નહીં તો એ કશું ના કરે, ખોટું કરશે. બીજી બાજુ આપણી બુદ્ધિને હરી લેશે ચિરહરણની જેમ. એટલે અહીંયા જે આ બુદ્ધિ જે છે, વિચાર શક્તિ જે છે, એ વિચાર શક્તિ નહીં રહે. ઓકે, તો તસ્થસ વસમસ ચારેય સ છે, દંત્ય સકાર નવી ભક્તો તુષ્મા રોકી લે છે. ઈતકરણ થશે ને કઈ જગ્યાએ થાય તે આગળ આવે છે. નિત્યમ ગીત, એ પણ ધ્યાન રાખવું પડશે. નિત્યમ ગીત ત્યાં જતો રહે છે, સર લોપ થઈ જાય છે. ઓકે, તો અહીંયા સસજુ સ્વરૂહ ઋત્વ ઋત્વ રુ રમાં રહેલો ઉપદેશે અજનુનાસિક હિત તસ્ય લોપ દર્શન લોપ ખરવસાન વિસર્જનીયથી વિસર્જ. પરિણામે બની ગયા તહ થહ અહ મહ. 4 કેવા છે? 4 કેવા છે? હલાદી અપિત ગીતવત. અને પરિણામે અહીંયા 4 શું થઈ જશે? વિકલ્પે ભીયો અન્યતર શ્યામ લાગુ પડશે. 2 રૂપો થશે, 2 રૂપો થશે આ 4 પ્રત્યયમાં. તો 4 ને 2 6, અરે 4 ને 7, 7 ક્યાં 3, 4 ને તીસીમી તહ થહ વહ મહ 7 થઈ ગયા, 2 રહ્યા. તો 2માં પ્રથમ પુરુષ બહુવચન અને મધ્યમ પુરુષ બહુવચન. મધ્યમ પુરુષ બહુવચનમાં કોઈ પ્રત્યય નહીં, થનો થ. પણ એ થ હલાદી અપિત, તો ત્યાં પણ 2 થઈ જશે. ભીયો અને તરસ્યામ વિકલ્પે. અને જી છે ત્યાં કરીશું યદ અભ્યસ્તાત, અત કરીશું અને અતિ થશે. અને દંત છે, અભ્યસ્તંગ છે, તો અતિ થશે. પણ અતિ એ અ છે, અજાદી અપિત છે. અજાદી અપિત થશે તો શું આગળ કરતા હતા? અજાદી અપિત ફેર ને કાચો અસંયોગ પૂર્વસ્ય થી ઈનો યણ થઈ જશે. ઈનો યણ થઈ જશે. આટલી વાત આવશે. તો પ્રત્યય આપણે થઈ ગયા. અને પ્રક્રિયા શું થશે એ પણ તમને મેં બતાવી દીધી, જણાવી દીધી મૌખિકમાં. તો તે સેમી તહ થહ વહ મહ અતિ અને થ આ મગજમાં બેસાડી દેવાનું. આ બીજી રીતથી બેસાડવાનું. પહેલી રીત તો આપણે કરીએ છીએ ઓલરેડી, કઈ ક્રમાનુસાર તો કરીએ છીએ. શું? તો કે તી તહ અંતિ, સી થહ થ અને મે વહ મહ. એ તો ક્રમાનુસાર શરૂઆતમાં બરાબર છે, પણ પછી આ રીતે આપણી બુદ્ધિને દોડાવીશું.
તેજ કરીશું, દોડાવીશું એટલે ધારદાર કરીશું. ક્લિયર? વર્તમાન લટના પ્રત્યયો તમને કહી દીધા. આવી જઈએ પ્રક્રિયામાં. સાથે 3 સાધવા હોય તો પણ સદાઈ જાય એકી સાથે. હિના છે, હિના નહીં, પીના છે પણ હિના નહીં ને. ઓકે. અતીત પ્રથમ પુરુષ એક વચન ધાતુ છે, ઈ છે અને ભી છે. આવી રીતે છે અતીત. વિતરણ લાગશે. પહેલા ઈતકરણ કરી દઈશું ને. ઈતકરણ આવશે. હા, દીરી ટુડી વથી રહ્યો બી. હવે કર્તરીશો. કર્તરી વિતરણ લાગશે. જુઓ તરી બ્ય સ્લુહથી સ્વપ્નો લોપ થશે. સ્લવથી દીત્વ થશે. સ્લોથી દીતો તો ને ભી ભી દીર્ઘ છે એટલે. પછી ફસવાથી ફસવ ઈકાર થશે. તો ભી થશે. હા, અને અભ્યાસે ચર્ચથી બી અભ્યાસે ચર્ચથી બી બી. પ્રત્યય છે ટીપ. ભ કયા નંબરનો છે? ચોથા નંબરનો. પ ફ બ ભ. હા, તો એનો શું થાય અભ્યાસે ચર્ચમાં? ચરત્વ તો નહીં થાય પણ જસ્ત્વ થાય છે. હા, જસ્ટ ત્રીજો બ. ઓકે. તો બી ભી અંગ બની ગયું. પ્રત્યય પ્રત્યય ટીપ ટીપ ટીપ. પણ હલંત્યમથી રયતી સાથે પિત્ત છે. કેવો પિત્ત છે? હલાદી પિત્ત. હલાદી. તો શું કરીશું? અંગ કેવું છે? ઈકારાંત છે. પીત એટલે કઈ થાય નહીં ને. હે? પીત એટલે કઈ થાય નહીં આમાં તો. શું થયું? પીત એટલે કઈ કરવાનું નહીં ને. પિત્ત એટલે કંઈ નહીં કરવાનું. કરવું પડશે ને. અંગ કેવું છે? અંગ કેવું છે? ઈગંત અંગ છે. ઈક અંત. ઈક અંત. ઈક બરાબર ઈ ઉ રૂ અને લૃ. ઈગંત અંગ હોય તો આપણી પાસે સૂત્ર છે સાર્વધાતુકાર ધાતુ કયો હો. આવું સૂત્ર આગળ કરતા હતા. તો સાર્વધાતુકાર ધાતુ કયો હોથી શું થાય? બીબે. ઈગંત અંગસ્ય ગુણો ભવતી. બરાબર. ઈનો ગુણ એટલે એ. તો એટલે ત ને થ હોય તો કરવાનું હે ને. હે? ત ને થ હોય તો ના પિત્ત હોય ત્યાં પીત બાબા પીત હોય તો ઈગંત અંગમાં. હા, બરાબર. અપિત્તમાં તો શું છે કે ગીતવત થઈ જાય છે. હા, કેમ બરાબર. ટીચરથી ગુણનો નિષેધ કરી દે છે. તો ઈનો એ અને ઉનો ઉકારાંત હોય તો શું કરીશું? ઓ કરીશું. રૂનો અર અને લુનો અલ. આ ગુણ. અને વૃદ્ધિ કરવું હોય તો ઐ ઔ આર આલ. બરાબર છે. આ આપણું ફિક્સ જ છે ગણિત. તો હવે અહીંયા શું થઈ જશે? તો કે બી ભ હલંત અને ઈનો થશે એ થઈ જશે અને પાછળ છે તી. બરાબર. એ આવતો રહે ભમાં. બી ભે તી સહ બિભેતી. સહ બિભેતી. તે ડરે છે. ઓકે. સુરેશ દ્વિવચન. આના પરથી 3 થઈ જશે. તીપ સીપ ને મીપ. પણ પાછું સીપમાં થોડો પરિવર્તન આવીને શ બદલાઈ જશે. આ પછી કરીએ. હજી કોઈને પેલામાં નહીં મગજમાં બેસે તો. સુરેશ દ્વિવચન. હા, ધાતુ એ છે. બી ધાતુ છે. આદિ ટુડાવા સૂત્ર ઈનો લોપ થશે એટલે ભી રહેશે. હા, કર્તરી અપીકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા ભી થશે.
હમ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વાકારનો આદેશ થતા ભી થશે. અને અભ્યાસે સર્ચ સૂત્રથી અભ્યાસમાં અ ભના સ્થાને બનો આદેશ થશે એટલે ભી થશે. પ્રત્યય છે તસ. તની વિતર્ક સુધીની પ્રક્રિયા થશે. સસુસોરુથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી અન્નાસિક ઉની વિસંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે તહ પ્રત્યય બનશે. અને વિકલ્પે અભ્યાસમાં ભીઓ અન્યતર શ્યામ સૂત્રથી દીર્ઘ ઇકારનો રસ્વ ઇકાર થશે. પહેલા તો આને બનાવી દઈએ તો હા. બી ભી ભી તહ ભી તહ હા અને ભીઓ અને તરસ્યામથી શ્યામ રસ્વ ઇકાર થશે ક્યાં થશે? અભ્યાસમાં. દીર્ઘ ઇકારાંતની જગ્યાએ હા દીર્ઘ ઇકારની જગ્યાએ વિભીતઃ એટલે બી ભી તહ. તૌ વિભીતઃ તૌ હા વિભીતઃ બે તે રૂપમાં ડરે છે. છે. ભીઓ અને તરસ્યામથી તે બે ડરે છે. ઓકે રમાભાઈ ધાતુ છે ધાતુ છે ઈ ઈદી. ભયે આદિની ટુડવહ સૂત્રથી યનો લોપ ઈનો લોપ અને કર્તરી શપ. જુઓ ત્યાંથી બે શ્રુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે બીબી. રસ્વ એ સૂત્રથી બી અને અભ્યાસ એ ચર્ચ એ સૂત્રથી ભનો બ એટલે બીબી અને મૂળ પ્રત્યય છે જી. અદ અભ્યસ્તાત એ સૂત્રથી અત અને ડીમાં રહેલો તી ઈ એ તમાં આવતા અતિ. હવે અજાદી અપિત હોવાથી ને કારણે એર અને કાચો સંયોગાત અપૂર્વસ્ય એ સૂત્રથી ઈનો યણ થઈ જશે તણ એટલે ય. તો બી ભ હલંત પછી ઈ છે તો એને આપણે શું કરી દઈશું? બરો દીર્ઘ ઈ છે તો એનો ય થઈ જશે અને પાછળ છે અતિ છે તો હવે જોડી દઈએ તો બી ભ અડધો આમાં ય આવતો અયમાં આવતો રહ્યો બની જશે બિભ્યતિ. તે બિભ્યતિ. તે બધા ડરે છે. અહીંયા અજાદી અપિત છે. હલાદી અપિત હોય તો ભીઓ અન્ય તરસ્યામ અને એરને કાચો અસંયોગ પૂર્વસ્ય નહીં લાગે. ઓકે હલકા મધ્યમ પુરુષ એક વચન. હલકા અસ્તિવાન પીના પીના બસ હા યે ભી ધાતુ છે એમાં આદિની પુડવ સૂત્રથી યની સંજ્ઞા થશે એટલે ભી રહેશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે ભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ભનો બ થશે એટલે ભી. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સી રહેશે. સી એ હલાદીપિત પ્રત્યય છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્યસનો મૂર્ધન્ય શ થશે એટલે બિભેશી. ત્વમ બિભેશી તું ડરે છે.
આદેશ પ્રત્યય હોય ઈણકો. અલકા 2 માં ચાલુ કરીએ. આવી જઈએ દ્વિવચન. મેડમ ધાતુ છે ઈ ભી ધાતુ છે. એમાં આદિ ટુડવહ સૂત્રથી ઈ નો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભીભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકાર થશે એટલે ભી. અભ્યાસી ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે બીભી. પછી પ્રત્યય છે થસ. થસમાં નવવિભક્તો તુસમાંથી સ જશે નહીં એટલે સસ જુસ્સો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અચ અનુનાસિક ઇત્ય અનુનાસિક ઉનિત સંજ્ઞા થશે એટલે રહેશે. ખરવસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે થહ. પછી હલાદી અપિત હોવાથી અન્યતરે શ્યામથી પેલા બી થહ. હા વિભી થહ. પછી પિયો અન્યતર શ્યામ સૂત્રથી વિકલ્પે રસ્વ બીભી થહ. યુ યુયમ યુવામ બીભી થહ. તમે બે ડરતા હતા. ડરતા હતા કે ડરે છે? ડરે. તમે બે ડરો છો. હમ હલકા અવાજ આવે છે મારો? હા સર. હમ ઈ ધાતુ ભી છે ઈ બી. ભય ઈની આદિ ટુડવહ સૂત્રથી જ સંજ્ઞા થશે. બચશે બી. કર્તરી શપ ભૂત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે બીબી. અભ્યાસે ચર્ચ સૂત્રથી બીબી અને રસ્વ સૂત્રથી રસ્વ બીબી. પ્રત્યય છે થ. થમાં કઈ પણ પરિવર્તન નહીં આવે. બી ભી થ અને પીયુ અન્યતર શ્યામ સૂત્રથી બી ભી થ. યુયમ બી ભી થ. તે બધા ડરે છે. ફાયર. ધાતુ છે ઈ બી ભય. કર્તરી શક્તિ શક્તિગ્રહણ પ્રત્યય. જ્યોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ. હા આદિ ટુડવહ સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે. પછી કર્તરી શક્તિ શક્તિગ્રહણ પ્રત્યય. જ્યોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવથી દ્વિત્વ એટલે બીબી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા બીબી. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા બીબી. પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક વચનમાં મી. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મી. મી હલાદીપિત સાર્વધાતુ પ્રત્યય હોવાથી સાર્વધાતુ અર્ધાતુ સૂત્રથી ગંધર્વમાં ગુણ થશે. એટલે અહમ બિભેમી. હું ડરું છું. વર્ષા. હા સર. ધાતુ છે ઈ ભી. આદિ ટુડવથી ઈ નો લોપ થશે અને રહેશે ભી. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહત્ય વિશ્લો સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. પ્રશ્વહથી બી હસ્વ સૂત્રથી હસ્વથી બી થશે અને અભ્યાસે ચર્ચ સૂત્રથી
જસ જત્વ થશે એટલે બીભી. પ્રત્યય છે પ્રત્યય છે વસ. વસ વસમાં પછી નવી પક્તો દુષ્મા સૂત્રથી લોપ નહીં થાય એટલે હમ ખરવસાનો એવું વિસર્જન રુદ્ર થશે વહ એટલે વહ. હમ વહ બી હલાદી અપિત છે બી ભી સીધું જોડી દેવાનું ને. હમ બી ભી વહ અને હા વિવહ બી ભી વિવહ. અભ્યો અને તરસ્યામથી વિકલ્પે અહીંયા રહેશે. ભીઓ અને તરસ્યામ સૂત્ર હમ બીભીવ. હમ અમે બે ડરીએ છીએ શિલ્પા મેળ આવશે ઈ ભી અતીત દીદી ટુડો હોવાથી ઈને લોપ થશે અને કર્તરી શબ્દ વિકરણ લાગશે. જુહોત્યાદિ બેહ સ્લુહુથી સપનો લોપ થશે લવથી દ્વિત્વ થશે બી હસો હોવાથી હસો ઇકારનો દેશ થશે એટલે બી અને અભ્યાસે ચરથી બી થશે અને પ્રત્યય છે વમિક વસ મસ મસ સસજુસો રૂહુથી ઋત્વ થશે ખર વસાન નયો વિસર્જનથી ર થશે અને ઈનો લોપ થશે અને હલાદી અપિત લાદી બી અપિત હોવાથી ભી મહ અને બી ભીમહ આપણે પેલું સૂત્ર લાગીને બીઓ યો અને તરસ્યામ હલાદી અપિત હા વયમ બીમહ અને બીમહ અમે બધા કરીએ કરીએ છીએ છીએ તો થઈ ગયા રૂપ સહ બિભેતિ તૌ ભીતઃ બિભીતઃ તે બિભ્યતિ ત્વં બિભેસि યુવાં બિભીથઃ બિભીથઃ यूयं बिभीथ बिभीथ अहं बिभेमि आवां बिभीवः 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 वयं बिभीमः बिभीमः तो થઈ ગયા રૂપ સહ બિભેતિ તૌ બિભીતઃ તે બિભ્યન્તિ મધ્યમ પુરુષ ત્વં બિભેસि युवां बिभीथः यूयं बिभीथ उत्तम पुरुष अहं बिभेमि आवां बिभीवः वयं बिभीमः अतीत सः बिभेति तौ बिभीतः ते बिभ्यति त्वं बिभेसि युवां बिभीथः यूयं
बिभीथ बिभीथ अहम बिभेमि आवां बिभीवः बिभीवः वयं बिभीमः बिभीमः सुरेश सः बिभेति तौ बिभीतः बिभीतः ते बिभ्यति त्वं बिभेसि युवां बिभीथः बिभीथः यूयं बिभीथ बिभीथ अहं बिभेमि आवां बिभीवः वयं बिभीवः वयं बिभीमः बिभीमः मैडम सः बिभेति तौ बिभीतः बिभीतः ते बिभ्यति त्वं बिभेसि युवां बिभीथः बिभीथः यूयं बिभीथ बिभीथ अहं बिभेमि आवां बिभीवः बिभीवः वयं बिभीमः बिभीमः कर्मा भाई सः बिभेति तौ बिभीतः बिभीतः ते बिभ्यति त्वं बिभेषि युवां बिभीथः बिभीथः यूयं बिभीथ बिभीथ अहं बिभेमि आवां बिभीवः बिभीमः वयं बिभीमः बिभीमः अलका सः बिभेति तौ बिभीतः 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 ते बिभ्यति त्वं बिभेषि युवां बिभीथः बिभीथ यूयं बिभीथ बिभीथः अहं बिभेमि आवां बिभीवः बिभीवः वयं बिभीमः बिभीमः युवा मने यूयम अलका युवा मने यूयम यूयं बिभीथः बिभीथ बिभीथ पायल सः बिभेति तौ बिभीतः बिभीतः ते बिभ्यति त्वं बिभेषि युवां बिभीथः बिभीथः यूयं बिभीथ बिभीथ अहं बिभेमि आवां बिभीवः बिभीवः वयं बिभीमः बिभीमः बिना सः बिभेति तौ बिभीतः बिभीतः ते बिभ्यति त्वं बिभेषि युवां बिभीथः बिभीथः यूयं बिभीथ बिभीथ अहं बिभेमि आवां बिभीवः बिभीवः वयं बिभीमः बिभीमः वर्षा सर सः बिभेति तौ बिभीतः बिभीतः ते बिभ्यति त्वं बिभेषि युवां बिभीथः बिभीथ बिभीथः यूयं बिभीथ बिभीथ अहं बिभेमि आवां बिभीवः बिभीवः वयं बिभीमः बिभीमः ओके तो वर्तमान एलर्ट ई भी पये भी धातु एक लकार पूरो થાય છે કોઈના પ્રશ્ન નહીં તો સમાપન કરીશું મંગલાચરણથી સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरा वन्दे गुरु परंपरा
વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.